મોરબી પેપર મિલ અને બાંધકામ સાથે સંકળાયેલા તીર્થક ગ્રુપ પર આઈટી દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। તીર્થક ગ્રુપ પર વહેલી સવારે 5:30 વાગે દરોડા પાડવામાં આવ્યા હતા। મોટી માત્રામાં બેનામી વ્યવહાર હાથ લાગે તેવી શક્યતાઓ છે। 70 જેટલી ટીમ એક સાથે દરોડાની કાર્યવાહીમાં જોડાઈ છે। પોલીસ બંદોબસ્ત સાથે આઈટી વિભાગે દરોડા પાડ્યા છે। ઓફિસ, કારખાના તેમજ જીવરાજભાઈ કુલતરિયા રવાપર રોડ ઉપર આવેલા ઘર પર પણ તપાસ કરવામાં આવી રહી છે। સંવાદદાતા હર્નિશ જોડાયા છે। હર્નિશ, મોરબીમાં પેપર મિલ અને બાંધકામ સાથે સંકળાયેલા તીર્થક ગ્રુપ પર આઈટીએ રેડ પાડી છે। વાત કરીએ તો મોરબીના પેપર મિલ અને બાંધકામ સાથે સંકળાયેલા ગ્રુપ પર આઈટીના દરોડા પાડવામાં આવે છે। જો વાત કરીએ તો તીર્થક ગ્રુપ ઉપર વહેલી સવારના 5:30 વાગ્યાના અરસામાં દરોડાની કામગીરી છે હાથ ધરવામાં આવી હતી। મોટી માત્રામાં બેનામી વ્યવહારો હાથ લાગે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। હાલ 70 જેટલી ટીમો છે એક સાથે આ દરોડાની કામગીરીમાં જોડાઈ છે। પોલીસ બંદોબસ્ત સાથે જ આઈટી વિભાગ દ્વારા દરોડાની કામગીરી છે હાથ ધરવામાં આવી છે। ઓફિસ, કારખાના તેમજ તીર્થક ગ્રુપના મોભી જે જીવરાજભાઈ કુલતરિયા છે તેમનું ઘર છે રવાપર રોડ ઉપર આવ્યું છે, ત્યાં પણ હાલ તપાસ શરૂ છે। જી બિલકુલ, માહિતી બદલ આભાર હર્નિશ। અમદાવાદની વાત કરીએ। અમદાવાદમાં તીર્થક અને સોહમ પેપર મિલને ત્યાં ઇન્કમટેક્સના દરોડા પડ્યા છે। વૈષ્ણોદેવી સર્કલ પાસે આવેલા ધરતી સાકેત બિલ્ડરને ત્યાં આઈટી દ્વારા સર્ચ કરવામાં આવ્યું છે। વહેલી સવારથી જ આઈટીના અધિકારીઓની અલગ અલગ ટીમો દરોડામાં જોડાઈ છે। મોટી માત્રામાં બેનામી નાણાકીય વ્યવહાર સામે આવે તેવી શક્યતા છે। મહેસાણાના નામાંકિત રાધે ગ્રુપ પર પણ આઈટી દ્વારા તવાઈ બોલાવવામાં આવી છે। રાધે ગ્રુપના મહેન્દ્ર પટેલ અને તેમના ભાગીદારોને ત્યાં સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે। આશરે 25થી વધારે સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગે તપાસ હાથ ધરી છે। મહેસાણા, અમદાવાદ અને મોરબીમાં તપાસ હાથ ધરવામાં આવી છે। મહત્વના સમાચાર। અમદાવાદમાં તીર્થક અને સોહમ પેપરને ત્યાં ઇન્કમટેક્સ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। વૈષ્ણોદેવી સર્કલ પાસે આવેલા ધરતી સાકેત બિલ્ડરને ત્યાં પણ આઈટી દ્વારા સર્ચ કરવામાં આવ્યું છે। વહેલી સવારથી જ આઈટીના અધિકારીઓની અલગ અલગ ટીમો દરોડા કાર્યવાહીમાં જોડાઈ છે, ત્યારે મોટી સંખ્યામાં બેનામી નાણાકીય વ્યવહારો સામે આવે તેવી પણ શક્યતાઓ છે। મહેસાણાના નામાંકિત રાધે ગ્રુપ પર પણ આઈટી દ્વારા તવાઈ બોલાવવામાં આવી છે। રાધે ગ્રુપના મહેન્દ્ર પટેલ અને તેમના ભાગીદારોને ત્યાં સર્ચ કરવામાં આવી રહ્યું છે। આશરે 25થી પણ વધુ સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગે તપાસ હાથ ધરી છે। મહેસાણા, અમદાવાદ અને મોરબીમાં તપાસ હાથ ધરવામાં આવી છે। તો અમદાવાદમાં તીર્થક અને સોહમ પેપરને ત્યાં ઇન્કમટેક્સ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ પાસે આવેલા ધરતી સાકેત બિલ્ડરને ત્યાં પણ આઈટી દ્વારા સર્ચ। સંવાદદાતા અનિતા જોડાયા છે। અનિતા, જણાવશો કે અમદાવાદમાં તીર્થક અને સોહમ પેપરને ત્યાં પણ ઇન્કમટેક્સ વિભાગે રેડ પાડી છે। જે હિરલ, જે પ્રકારે મહેસાણામાં રાધે ગ્રુપમાં જે આઈટીની જે તવાઈ જે બોલાવવામાં આવી છે, જેમાં રાધે ગ્રુપ સાથે જોડાયેલા જે અમદાવાદના બિલ્ડરો અને ખાસ કરીને પેપર્સ અને સિરામિકના ત્યાં આઈટીની રેડ કરવામાં આવી છે। હાલ વૈષ્ણોદેવી ખાતે જે ધરતી સાકેત ગ્રુપ આવેલું છે, જ્યાં ઇન્કમટેક્સની ટીમ હાલ સર્ચ કરવા માટે પહોંચી છે। ટ્રોગન અને ધરતી ગ્રુપ સાથે જે સંકળાયેલા જે બિલ્ડરો જે છે તેઓના ત્યાં રેડ કરવામાં આવી છે। આજે આઈટી દ્વારા જે બિલ્ડર મહેન્દ્ર પટેલ અને તેના જે ભાગીદારો જે છે, જેમાં ખાસ તો મહેસાણા, અમદાવાદ અને મોરબી દ્વારા આઈટી દ્વારા સર્ચ કરવામાં આવ્યું છે। આ અમદાવાદના દ્રશ્યો છે। ખાસ મહેસાણામાં જ્યારે રાધે ગ્રુપમાં રેડ કરવામાં આવી હતી અને અમદાવાદમાં આ ધરતી ગ્રુપ જે છે ત્યાં હાલ રેડ કરવામાં આવી રહી છે। સૌથી મહત્વની બાબત એ સામે આવી છે કે ઇન્કમટેક્સ દ્વારા જે તીર્થક અને સોહમ પેપર સાથે સિરામિક અને જે બિલ્ડર ગ્રુપ છે ત્યાં હાલ સર્ચ કરવામાં આવી રહી છે અને જે નાણાકીય વ્યવહારો જે મળી આવ્યા છે, ગેરકાયદેસર જે નાણાકીય વ્યવહારોની હેરાફેરી અને સાથે જે ડોક્યુમેન્ટ છે તેને લઈને સર્ચ કરવામાં આવી રહ્યું છે। આ ધરતી ગ્રુપ છે જ્યાં ઇન્કમટેક્સની એક ટીમ જે અત્યારે સર્ચ કરી રહી છે। 25થી વધુ સ્થળે હાલ તો ઇન્કમટેક્સના 100થી વધુ અધિકારીઓ સર્ચ કરી રહ્યા છે અને જે બેનામી મિલકતો ઉપરાંત જે વ્યવહારો જે છે, ખાસ કરીને બેંક એકાઉન્ટ અને જે લોકરમાં જે બેનામી વ્યવહારો જે મળી આવ્યા છે તેના મહત્વના પુરાવા અત્યારે એકઠા કરવામાં આવી રહ્યા છે। જોઈ શકો છો કે પોલીસ અત્યારે બંદોબસ્તમાં છે, અંદર ઇન્કમટેક્સની ટીમ
સર્ચ કરી રહી છે. અમદાવાદમાં જુદા જુદા સ્થળે ખાસ તો આ ધરતી જે સાકેત ગ્રુપ જે આવેલું છે તેનું ગોતા, રાણી અને આ વૈષ્ણવી સર્કલની જે સ્કીમો છે અને જે ઓફિસો આવેલી છે તે તમામ સ્થળે અત્યારે સર્ચ કરવામાં આવી રહ્યું છે અને મોટી સંખ્યામાં બેનામી નાણાકીય વ્યવહારો થયા હોવાનું સામે આવી રહ્યું છે. હાલ તો રાધે ગ્રુપ સાથે સંકળાયેલા જે બિલ્ડરો જે છે, સિરામિક ના જે વેપારીઓ જે છે અને સાથે જે પેપર સાથે સંકળાયેલા જે લોકો છે તે તમામ સ્થળ ઉપર હાલ સર્ચ કરીને ઇન્કમટેક્સ દ્વારા જે બેનામી વ્યવહારો સાથે મહત્વના દસ્તાવેજો અને ઇલેક્ટ્રોનિક જે રેકોર્ડો જે છે તે જપ્ત કરીને સમગ્ર જે સર્ચ દ્વારા મહત્વના પુરાવા મેળવવામાં આવી રહ્યા છે. જી અનિતા, અનેક સવાલો થઈ રહ્યા છે કારણ કે મોરબીમાં પણ રેડ પાડવામાં આવી છે, આ સાથે અમદાવાદમાં પણ રેડ પાડવામાં આવી છે અને મહેસાણામાં પણ. શું કનેક્શન લાગી રહ્યું છે? જે હિરલ, જે પ્રકારે ખાસ તો જે 3 સ્થળો પર જ્યારે ઇન્કમટેક્સની જે રેડ છે, મહેસાણા, મોરબી અને અમદાવાદ, આ જે ત્રણેય કનેક્શનની વાત કરીએ તો રાધે ગ્રુપ, જે મોટું ગ્રુપ જે આવેલું છે મહેસાણા, જે મહેન્દ્ર પટેલ સાથે જે લોકો જે જોડાયેલા છે તેઓનું કનેક્શન સામે આવી રહ્યું છે. ખાસ તો આ ધરતી જે બિલ્ડરની વાત કરીએ તો એની સાથે એક વિપુલ પટેલ ઉપરાંત મીનાબેન પટેલ, કૃણાલ સોની, ચેતન ઉપાધ્યાય અને કેવિન પટેલ, આજે તમામ જે ડાયરેક્ટર તરીકે આ ગ્રુપ સાથે જોડાયેલા છે, આ તમામ લોકોના ઘરે, ઓફિસમાં આઈટીની જુદી જુદી ટીમ સર્ચ કરી રહી છે. ખાસ તો ગોતા ઉપરાંત રાણી અને વૈષ્ણોદેવી સર્કલ ઉપરાંત સરખેજ ખાતે પણ જે પેપર જે આવેલા છે, સોહમ પેપર, ત્યાં પણ સર્ચ કરવામાં આવી રહ્યું છે. આ તમામ લોકો રાધે ગ્રુપ સાથે ક્યાંક ને ક્યાંક જોડાયેલા છે, તેઓ ભાગીદાર છે અલગ અલગ સ્કીમોમાં, જેને લઈને હાલ તો નાણાકીય વ્યવહારો જે આઈટીની તપાસમાં સામે આવ્યા છે, બેનામી વ્યવહારો જે થયા છે, જેને લઈને હાલ તો ઇન્કમટેક્સ દ્વારા આજે મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને મહત્વના પુરાવા એકઠા કરીને આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. જી બિલકુલ અનિતા, આભાર માહિતી બદલ.